દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે. લગ્ન પછી 6 મહિના સુધી તો દરેકની પત્ની મૃદુભાષી અને શાંત જ હોય છે. અચ્છા. સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે 2 સવાલ કરો ને ત્યારે ખબર પડે. એક બેન શાકભાજી વાળાને કહે 1 લીંબુ કેટલાનું? ઓલો કે 15 રૂપિયાનું. બેન કહે તો ઉભા રહ્યો, હું અંદરથી દાળનું કુકર લઈ આવું, એમાં 3 રૂપિયાનું નીચવી દો ને. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી, અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય, પત્ની નો કહેવાય. બદામ ખાવાથી અક્કલ નથી આવતી સાહેબ. અચ્છા. લગ્ન કરવાથી આવે. એટલે ઉંમર થાય કે તરત જ લગ્ન કરી નાખો. સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય. અચ્છા. એલા તને મારા ઉપર વિશ્વાસ નથી? કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા હોય છે કે પતારમમાં બેહે ને તો એમાં રાણી નો આવે. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પૈણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. હોઠ સુધી પહોંચતા પહેલા તારા સ્પર્શને 2 હાથોથી મહેસૂસ કરું છું. અચ્છા. અને અંતે તારા સ્વાદને રોમે રોમમાં મહેસૂસ કરું છું. ઠીક હે. આમાં કવિએ કાચી પાતરીનો માવો ઘસી ઘસીને ખાતા લાગણી વ્યક્ત કરી છે. ઇતિહાસ સાક્ષી છે મિત્રો. બાઇક હલાવવા વાળા પાછળ બેઠેલો માણસ બાઇક વાળાની ખાલી હામાં હા મિલાવતો હોય છે, સાંભળતો કાંઈ નથી હોતો. આ તારો ભાઈ વાઘથી નથી બીતો, તું એમ કેસ કે બાથરૂમમાં ઠંડા પાણીથી નાવાની બીક લાગે એમ? અચ્છા. ઠીક હે. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી, અને આ લગ્નના 5 વર્ષ પછી. આ ભણવામાં જાજી ડિગ્રીઓ ભેગી કરી હોય ને એના મગજ તપેલા હું કામ રીએ એ આ તાપમાનની ડિગ્રી ઉપરથી ખબર પડે. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી, અને આ લગ્નના 5 વર્ષ પછી. એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના. અચ્છા. અને હપ્તા અમારા બાપા ભરવાના. જજ સાહેબ એક બેન ને કે બેન તમારે તમારા પતિથી છૂટાછેડા હું કામ જોઈ? એટલે બેન કે હું મારા પતિ હારે ગમે એ રીતે ઝઘડો કરવાનું કરું, એ મારી હારે લડતા જ નથી, હું કરું? પેલાના સમયમાં બાલ વિવાહ થતા, અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. એક ભાઈ ને કોકે પૂછ્યું કે તમારી આવકનું સાધન શું છે? ઓલો કે તબલા. અચ્છા. કે કોઈ દી વગાડતા સાંભળા તો નહીં? ઓલો કે નો સાંભળો ને, નો વગાડવાના સોસાયટી વાળા દર મહિને 15,000 દે. પતિ કે 23 વર્ષ થઈ ગયા આપણા લગ્ન ને, કોઈ હું કાંઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડસ તું. ઓલી કે 23 નહીં 24 થયા. એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે? ઓલો કે પ્રોગ્રામર છે. અચ્છા. કે વાહ, શેનો પ્રોગ્રામ બનાવે છે? કે કાંઈ નહીં, બસ આજે મૂવી નો, કાલે શોપિંગ નો, અને ફરવા જવાનો, બસ વગેરે વગેરે. મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો, એ નીચે એક વિડીયો મૂક્યો છે, એ જોવો અને ગમે તો લાઈક કરો. મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિકના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં. ચકલા કોઈ દી બાજ નો બને, અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. મને એ નથી સમજાતું કે હાંજે જ મચ્છર ઘરમાં કેમ આવે છે? એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે ને 6 વાગ્યા પછી છૂટે છે? પંચર વાળો જે એમ કહે કે ટ્યુબ બદલવી પડશે, ત્યાં આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું. ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. પેલા ભાગવાના દીકરા થાવમાં, ભણવામાં હરખું ધ્યાન રાખો અને કામમાં હરખું ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા સામેથી આવશે.
અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે છે. ठीक है. પણ આપણે નાના હતા ને સાહેબ, ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી. બિચારી છોકરીઓ વેકેશનમાં સગાવાલાને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે, બીજા દિવસથી તો વાસણ વિછરાવાનું ચાલુ કરાવી દે. આ છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં ન કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય છે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. अच्छा. જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ठीक है. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી તો એ બેરી છે. દરેક વાતમાં પત્નીને ન લઈ આવાય ભાઈ. પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે, તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું તું, બીડી તો તારો બાપય પીવે. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈનાથી તમને ડર ન લાગે સિવાય કે તમારી પત્ની. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો. अच्छा. પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી. એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે? મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું. તમારી ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. अच्छा. એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે એ આપણી ખૂંખાર સિંહણ ને હાચવીને બેઠા છે. અને તેથી એમ કેવાય કે આંખના ડોળા મોટા કરી અને સાસુમાં ઢબ ઢબ કરતા પગલા પાડતા જઈ વહુ પાસે જાય છે અને વહુને એટલું કહે છે કે વહુ બેટા હવે તો ઉઠી જાવ, સૂરજ ક્યારનો જાગી ગયો. अच्छा. અને હવે વહુનો જવાબ સાંભળજો સાહેબ. તેથી વહુ ખાલી એટલું જ બોલી હતી કે સાસુમાં સૂરજ મારી પહેલાય હુઈ જાય છે. ગુજરાતી મમ્મીઓ છોકરાઓને બાળપણમાં એમ કહે કે વાયડીનો થામા. अच्छा. અને એના લગ્ન થઈ જાય પછી એમ કહે કે બાયડીનો થામા. લગ્ન જીવન પછી બેડરૂમની બદલાતી સુગંધ, 3 વર્ષ સુધી સ્પ્રે, બોડી સ્પ્રે અને ચોકલેટની સુગંધ. ठीक है. 3 વર્ષ પછી બેબી લોશન, બેબી ક્રીમ, બેબી પાવડર અને ડાયપરની સુગંધ. અને 15 વર્ષ પછી આયોડેક્સ, મૂવ, વિક્સ અને ઝંડુબામની સુગંધ. એક બેન ફ્લેવર્ડ પાણીપુરી ખાતા હતા. તો ઓલા ભાઈને કહે, તમે દર વખતે આ પવાલીમાનું પાણી આપતા ભૂલી જાવ છો. ઓલો પાણીપુરી વાળો કે બેન હાથ ધોવાનું પાણી છે. આ છોકરીઓને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન હોવો જોઈએ. જેની પાછળ રૂ શબ્દ આવે ને એ બહુ ખતરનાક હોય. अच्छा. જેમ કે વાંદરું, કૂતરું, સાસરું, અંધારું, કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું. આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ, તમારી બધી મને ખબર પડી ગઈ છે. પછી તો અત્યાર સુધીમાં 30 મિસ કોલ અને 150 સોરીના મેસેજ આવી ગયા. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. કાલે એક પપ્પાની પરી પેટ્રોલ પંપ ઉપર 15 મિનિટ લાઈનમાં ઉભી રહી. अच्छा. પછી વારો આવ્યો ને ત્યારે ઓલાએ કીધું કે બેન તમારું બાઇક તો ઇલેક્ટ્રિક છે. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. જેના બેસવા માત્રથી સોફા 6 ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસમાં લખે કે મુજે પલકો પે બિઠા લે સજના. હવે આમાં સજનાનો જીવ નીકળી જાય બેન. પહેલા ફસાવ્યો મને એની ઝાડમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ એ ચડી જાય એટલે ઇંગ્લિશ જ બોલે.
બે શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ. બોલો બીજો કે ભગવાનનું નામ. એક વાતની તમને ખબર છે, મને ખબર છે, આપણને બધાને ખબર છે, અને એ બોલવા વાળ્યું ને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે, ખાલી બહાર જ ખોટી ચાબીઓ થાય. જલસા તો લગન પેલા હોય છે મારા વાલા, લગન પછી તો દૂધીનું શાક ખાઈને કેવું પડે છે. તારા હાથમાં તો જાદુ છે હો. પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં વાત કરતા હતા. પ્રેમી કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખમાં હોય ને શું કહેવાય ડાર્લિંગ? ઓલી કે એને મોતીઓ કહેવાય. પતિ કે આ રોજ શું એક ને એક બટેટાનું જ શાક બનાવ્યા રાખસ, જરાય નથી ભાવતું હવે. પત્ની કે રોજ એક ને એક કાચી પાતરીનો માવો ખાવ છો ને તોય ભાવે છે ને, ખાઈ લ્યો છાનમુના. મન બગાડે એવા વિચારોથી અને મૂડ બગાડી નાખે એવા માણાથી હંમેશા દૂર રહેવું. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કહે કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા. અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા કે હારું હારું, લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. કીડીને કીડિયારું આપો, કૂતરાને રોટલા ને બિસ્કિટ નાખો, ગાય માતાને લીલું નાખો, માછલીને ખવડાવો, આ બધું તો કરવું જ જોઈએ. પણ સાથે સાથે કોક પરણેલા પુરુષને ક્યારેક હસાવજો સાહેબ, ઈ પણ એક પુણ્યનું કામ છે. મિત્રો 7 કરોડનો સવાલ. ઠીક હે. ટ્રાફિકમાં હોર્ન વગાડ્યા રાખવાથી આમાંથી શું થાય છે? એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે, બી રોડ મોટા થઈ જાય છે, સી ગાડી ઉડવા માંડે છે, કે ડી આમાંથી કાંઈ નહીં?